રતા ચાર્થે સ્વભિઘ્નઃ સ્વરાટ તેને બ્રહ્મહૃદયાદિ કવયે મુહ્યન્તિ યત સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નીલકંઠાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે. પેલા 2 મિનિટ ભગવાનની નામ ધૂન કીર્તન, પછી આગળ કથા. હરે ભજો સ્વામિનારાયણ 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 નામ રે. 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 હરે ભજો 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 સ્વામિનારાયણ 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 નામ રે. હરે ભજો 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 સ્વામિનારાયણ 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 નામ રે. હરે ભજો 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ નામ. પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી મારે તેજસભાઈ જોડે વાત થઈ. ગઈકાલની આપણી વાત આગળ વધારી એટલે તેજસભાઈ કીધું કે લગભગ 4.5 કલાક જેવું ઓપરેશન ચાલ્યું હશે. મોહનલાલ ભગવાનના જે ભક્ત આપણે વાત કરી રસોઈયા, અને ભગવાનની કૃપાને તમે બધાએ ભગવાનને પ્રાર્થના કરીને માળા કરીને એટલે મહારાજે બધાની પ્રાર્થના સાંભળી અને એનું જે ઓપરેશન છે એકદમ 100% સક્સેસ થયું છે. બરાબર. એટલે જો ભગવાનનો આપણે આ પરચાની વાત કરીએ ને, આપણી સામે રૂબેરૂ પરચો જ છે. કારણ કે આ સિચ્યુએશન એવી હતી, લગભગ તો શક્યતા ઘણી ઓછી થઈ. જો હજી થોડું મોડું થયું હોત ને તો બહુ જ કઠણ પડી જાય એવું હતું. કારણ કે અમિતભાઈ જોડે મારે વાત થઈ કે સ્વામી ભગવાનની કૃપાથી આ ટાઈમસર તમે આવી ગયા. જો થોડું મોડું થયું હોત તો ઘણું આપણે ગુમાવ્યું અથવા તો વાર લાગત રિકવરી કરવામાં. પણ ભગવાને બધું ટાઈમસર. અહીંયા હું ઘણીવાર શીખે જોઉં છું, કોઈ પણ કામ તમે કરો ને તમારે એડવાન્સ મહિના પહેલાં એડવાન્સ કરવું પડે, ત્યારે માંડ ટાઈમ આવીને થાય. એટલે આ એક પોલિસી એ ખરેખર સારી ન કહેવાય. આમ જોઈએ તો કંઈ પણ વસ્તુઓ તમને ખબર પડે આપણને પણ. હવે અત્યારે પણ બધાએ ધ્યાન રાખો, તમારે અહીં લગભગ સાંજે જ બધાએ ખાવાનું હોય છે અને સાંજે ખાધા પછી સીધું લગભગ સૂવાનું જ હોય. એટલે કોલેસ્ટ્રોલને આ તો વધવાનું જ તમારે. એટલે મહિને 6 મહિને 4-5 મહિને એક વખત આખું બોડીનું ચેકિંગ કરાવવું જરૂરી છે. રાત્રે મોટા ભાગે બધું પાકું જમવાનું હોય અને તરત સૂઈ જવાનું હોય. એમાં હવે તો આ પાછા ફાસ્ટ ફૂડ, બર્ગર ને પીઝા ને એ તો વધારે તમારે હેરાન કરવાના હે. એટલે સાહેબે તો અમને કીધું છે કે તમે 2-3 મહિને ખાસ બધાએ ચેક કરાવવા આવજો. એ કે છેલ્લી ઘડીએ આ રિઝલ્ટ આવે એટલે કઠણ પડી જાય બધાને. ભગવાનની કૃપાથી અને એમની ભાવના તમારા બધાના સેજે ભજનથી સેજે આજે એમની તબિયત ઘણી સારી છે. કહેવાનું કે આપણે ખાસ ધ્યાન રાખવું. આ આહાર વિહાર છે ને એ બહુ જ જરૂરી છે. પહેલું સુખ શું છે રાજુભાઈ ખબર હે? હા, પહેલું સુખ જાતે ન રહ્યા, પણ પહેલું સૌથી સારું પહેલું સુખ છે પોતાનું શરીર. શરીર સારું ને તો બધુંય સારું હે. નહીતર શરીર સારું ન હોય ને પછી બધી ગમે એટલી સંપત્તિ બીજું પાગળ હોય તો એ કાંઈ કામનું નથી. એટલે પહેલું સૌથી મોટું સાધન છે શરીર પોતાનું. એટલે એને સાચવવું. એટલું ન સાચવવું કે આખા નક કાયમ આખી જિંદગી લગભગ સવારથી આજ સુધી એનું ને એનું લાલન પાલન પોષણ કરવું, પણ ભજન નજર પાછા એમાં ને એમાં મંડ્યા રહે હે. હા એટલે એમે નહીં, બે બાજુ મારે બોલવું પડે, નહીતર પાછા કે સ્વામીએ કીધું હતું ને. એટલે ભજન કરવામાં, ધ્યાન કરવામાં, ભગવાનની ભક્તિ કરવામાં આપણને અડચણરૂપ ન થાય એટલું એને સાચવવું જોઈએ. તો આપણને વાંધો આવે નહીં. નહીતર શું થાય, આપણે હેરાન થાય અને પછી બીજાની પણ સેવા લેવી પડે આપણને હે. એટલે ડબલ બે બાજુ, એને બિચારાને ભજન કરવું હોય એટલે એનોય પણ ટાઈમ જાય. આ તો ભગવાનના ભક્તોને અંદર આમ તો સારું. સૌથી કઠણમાં કઠણ વસ્તુ શું છે? હરિભક્તને હરિભગતનો મહિમા રહેવો ને એ બહુ કઠણ છે આજની તારીખમાં. અમારામાં એવું પાર્ષદ થાય ને ત્યારે તમે જુઓ એટલો મહિમા હોય, પણ જેવા કપડાં પહેરે એટલે મહિમા ખબર નહીં ક્યાં જતો રહી. પછી રાખવો પડે તો થાય દીને. એમાં આમાં એવું છે, હરિભગતને જે મહિમા રહેવો એ બહુ જ સમજણ માગી લે ત્યારે મહિમા રહી લ્યો, એવી વસ્તુ છે. અને આવા સમયની અંદર બધા વિચાર કરે ખર્ચો કેટલો થાય. કે અલા ભાઈ, ઘરે સિટીમાં તમે જુઓ અત્યારે કૂતરામાં એટલા પૈસા વાપરી નાખતા હોય ને, વાપરી નાખતા એને હાચવવા હાચવવામાં. આ તો ભગવાનના ભક્તો છે. એના માટે આપણે સેજે જેટલું થાય એટલું ઓછું છે જો. અને આ તો સમય તકની સેવાનો અવસર કહેવાય જો. એટલે આમાં કાંઈ પૈસાનું ન હોય પણ જીવનની કિંમત છે. એટલે જરૂર હોય તો એ પણ આપણે કરવું. આપણી પાસે ભગવાને આપ્યું હોય સંપત્તિ. અમારે એક હરિભગત હજી આજની તારીખમાં છે. ગુરુનો વિષય આપણે છેલ્લે લીધેલો
એ ગુરુના વાતમાં હું તમને કહું, મેં 4 ગુરુ કરેલા. કેટલા? 4. એક તો ધામમાં ગયા જેનાથી દીક્ષા અને જ્ઞાન, પણ હજી 2-3 ગુરુ જતા રહ્યા, એક ગુરુ જીવે છે. એની હું વાત કરું. એ ક્યાંય પણ ગૃહસ્થ છે, પણ ક્યારેય કોઈની સેવા લેવાની નહીં લ્યો. એના સગા છોકરી કે છોકરો હોય તો એની સેવા લેવાની નહીં, કે આ વખતે નિર્વાસનિક થઈને ભગવાનના ધામમાં પહોંચી જવાનો. એક ગુરુ તો એવા છે કે એનો ફોટો જ નથી મળતો લ્યો આજની તારીખમાં. મળે ગુરુ એવા? તો બધા ફોટા પાડવામાં તો તૈયાર થઈ જતા હોય, પણ નથી. એવા ગુરુ હતા જેને આપણે જીવનની અંદર એનામાંથી કંઈક ભગવાન સંબંધી જે માર્ગ ઉપર ચાલવામાં આપણને ઘણું મળ્યું હોય એ આપણા હૃદયથી ગુરુ કહેવાય છે. એટલે સેજે એ જ્યારે પણ હોસ્પિટલમાં જાય, કોઈને ખબર પડે કે આ હરિભગત બીમાર છે, એટલે એની પાસે એની જે કાંઈ બચત થયું હોય, રિટાયરમેન્ટમાં બચાવ્યું હોય, જઈને હોસ્પિટલમાં કોઈને ખબર ન પડે અને આપી આવે. પાછા ત્યાં જઈ અને ભગવાનની અડધો કલાક કથા વાર્તા કરીને આવે, અને એવા જીવને બળમાં લાવી દે. ભલે પૈસાથી તો બરાબર જ છે, પણ જીવને બળમાં પણ લાવી દે. એટલે એને એમ થાય કે હવે આપણે કંઈક સેવા કરી કહેવાય. જો ભગવાનના ભક્તો એવું જ કરવું જોઈએ. પહેલાંના સમયમાં એવું હતું કે ગામડાઓમાં કાંઈ એવું હોસ્પિટલમાં કોઈ દાખલ થાય તો મંડળ જ જાય, ત્યાં જઈને ધૂન કરે લ્યો. અને બીજા બધા તો શું કરે, કેમ પડી ગયા, નામ પડી ગયા, ને જે થઈ ગયું. પણ અત્યારે આ ધ્યાન રાખો. એટલે સેજે આ 4 ભગવાનના ભક્તો પાસે જેટલું કરીએ એટલું ઓછું છે. અને મહારાજે વચનામૃતમાં પણ લખ્યું, ભગવાનનો જે નિશ્ચય થયો હોય એને ભગવાનના ગુણ એની મેળે આવે છે. પણ ભગવાનનો જો નિશ્ચય કરવો હોય તો પેલા ભક્તોનો અને સંતોનો નિશ્ચય થવો જોઈએ. રાજુભાઈ, આપણે બધા ઉપર ટોપમાં જાય પણ નીચે થતું જ નથી ને, એ કાચું જ છે. સૌથી વધારે તમારે વાલા તમારા છોકરા, વાલું કે નહીં? ભગવાનને વાલું શું? હવે એની યારે આપણે મેળ બનતો નથી. અને પાછો નિશ્ચય કોનો? ભગવાનનો. એ કોઈ દી મેળ પડે? કોઈ દિવસ ન પડે. આ ઊંધી સાયકલ. આપણે વિચાર કરો બેઠા બેઠા કે ભગવાનના ભક્તો અને સંતો સાથે જેને નિશ્ચય થયો, આત્મબુદ્ધિ થઈ, એને ભગવાન જોડે ન કરે ને તોય ભગવાનમાં એ પહોંચી જ જાય, એવું છે. અને ભગવાનમાં જો કરે આત્મબુદ્ધિ, ભલે ભગવાનમાં ગમે એટલો નિશ્ચય હોય, નિષ્ઠા હોય, પણ જો ભગતમાં ન થઈ, સંતોમાં ન થઈ, તો કાચું જ છે, જોખમ જ છે એને. એવું રહેવાનું કોની જોડે? એની જોડે જ રહેવાનું છે. અને ભગવાનને જો કોઈ વાલું હોય, અનંત કોટી બ્રહ્માંડોમાં ભગવાનને જો કોઈ વાલું હોય તો એના ભક્તો સંતો છે. બાકી કોઈ વાલું લક્ષ્મીજી નથી એટલા વાલા લ્યો. એવું છે. એટલે ભગવાનનો નિશ્ચય કરતા પહેલા ભગવાનના ભક્તોનો, સંતોનો નિશ્ચય જરૂરી છે. જો એ નિશ્ચય થઈ જાય તો ઓટોમેટિક ભગવાન એ સ્વીકારી લે છે ને એમાં થઈ જ જાય છે. અને આપણે જ્યારે ટાઈમ મળ્યો હોય ત્યારે આપણે સંપત્તિ, સમય ને બધું ગણવા બેહી. નિશ્ચય ક્યારે કયો થવાય? સ્વામી વાત કરે ને, કયું વચનામૃત ચાલે આપણે? 3 શું આવે છે? ભગવાનને અર્થે, જેને ભગવાનનો નિશ્ચય થયો હોય એને ભગવાનને માટે શું લ્યો. એટલે બધું થાય એમ થઈ ગયું ને. તો હવે આપણે શું કરવાનું કયો? બે ભગવાન અને ભગવાનના સંતને અર્થે અને ભક્તને અર્થે શું ન થાય લ્યો. આપણે બધું જોયા કરી, આપણે થાય કે ન થાય. કોઈક પેલા બીજા કરતા હોય તો આપણે કરીએ. એટલે જોવાનું બેઠા બેઠા કે કેટલા કાચા છીએ અને કેટલા પાકા થયા છીએ. શાસ્ત્રના શબ્દની સાથે મેળ બેસાડીએ ત્યારે જ આપણે કલ્યાણના અધિકારી પૂરા થઈએ. બરોબર છે. એટલે ખાસ ધ્યાન રાખવું. આ ઘડીઓ એવી છે, આમાં બધાને જરૂર પડે છે. જો ભગવાન વિચાર કરો, કમળસિંહ વાંજા કોને સેવા કરી હતી? ઝીણાભાઈ. કેટલા રાજી થયા વિચાર કરો. ક્યાંય કોઈ ભગવાનને કોઈ નહીં, એના ભાઈઓ ધામમાં ગયા તોય ભગવાન એની ઠાઠડી ઉપાડી નથી. અને આમની તમે જુઓ કેટલો ભગવાને વજન આપે છે વસ્તુ ઉપર. ખ્યાલ આવે? એટલે કહેવાનું કે આપણે કાંઈ નહીં, વડતાલની જેમ એવી હોસ્પિટલ અહીં ન ચલાવી શકીએ કાંઈ નહીં, પણ આવા અંદર અંદર જ્યારે ક્યાંક પ્રસંગો બને ત્યારે આપણું તન, મન અને
ધન. જો ત્રણેય જો એના વર્તે વપરાય તો હોસ્પિટલ જ છે ને, હે એવી વસ્તુ. એટલે ખાસ ભગવાનના ભક્તોએ કાંઈ ન થાય તો ભગવાનની 5 માળા કરવી, પ્રાર્થના કરવી, તો એના જીવને બળ મળે. સરસ. એટલે ભગવાનની દયાથી આ તેજસભાઈ આવી જ ગયા, જો મળીને જાય. બરોબર, મેં વાત કરી એટલે કીધું બસ. એટલે હવે આપણે ગયા વખતના વિષયની અંદર શું શું લીધું હતું, હવે ત્યાં જઈએ આપણે. કયો કોઈ કહેશે? મહેશભાઈ? બરોબર. હા, બરોબર. પછી શું વાત આવી હતી? કયો. હા, બરોબર. ટીચર ટીચ ધ સબ્જેક્ટ, હે, અને ગુરુ લીવ ધ સબ્જેક્ટ. જો આટલો ફેર છે, હે. શિવમને ખબર હોય, અત્યારે ભણે છે ને, એટલે વિદ્યાર્થી શિક્ષક પાસે જાય તો એની પાસે મેથ્સ કે સાયન્સ કે ઇંગ્લિશ જે સબ્જેક્ટનું જ્ઞાન હોય એને ભણાવી દે, પણ જીવન જીવવાનું એનો શીખવાડી શકે. જો આત્યંતિક કલ્યાણ કેમ થવું એની જે બ્રહ્મ વિદ્યા એની પાસે મળે નહીં. જો જીવન જીવવાની ખાલી વાત કરું ને તો અમારે હમણાં જ પ્રસંગ, છોકરાઓ આવે ને પ્રસાદ આપીએ ડાયરેક્ટ સીધે સીધું મોઢામાં જ મૂકી દે લ્યો. એને ખબર જ નથી કે આમે કેમ જમાય, જમ્યા પછી મારે પાણી પીવું, હાથ ધોવું, એને કાંઈ એટલી સામાન્ય વસ્તુની ખબર નથી લ્યો, હે. નહીતર ભગવાનના ભક્તની ક્રિયા શુદ્ધિ તો કેટલી અદ્ભુત હોવી જોઈએ. જો સત્સંગીની ક્રિયા જોઈ કુસંગી સત્સંગી થાય લ્યો. આ તો હોય તોય વિચાર કરે, હે. એનો મતલબ કે છોકરામાં નથી એટલે બાપામાં નથી, તો સ્વીકારવું જ પડે, હે. એવી વસ્તુ છે. એટલે ખરેખર આજે મા બાપ એટલે બસ છોકરાને જન્મ આપી દેવો, બીજું કાંઈ જ નહીં. એને ઘડતર કરવું, એને શિક્ષણ આપવું, હે, અને ભગવાન સુધી પહોંચાડવો એ મા બાપની ફરજ છે. ખરેખરા મા બાપ એને જ કહેવાય કે પોતાના છોકરાનું પણ કલ્યાણ થાય એવો માર્ગ એને પકડાવે. જો, હે, ગોપીચંદ રાજા આપણે દ્રષ્ટાંત આપી જાણીએ છીએ ને, એવી વસ્તુ. એટલે આ ધ્યાન રાખવું. હજી તો ઘડતર બહુ જ આમાં કાચું છે, હે. આ હું ખાલી શિક્ષાપત્રીના શ્લોકો આ બોલીએ છીએ પેનિલ, હું કાંઈ બોલતો નથી એટલું, પણ મને ખબર પડે કે સહેજ ઉચ્ચારણ ઊંધો થાય એટલે મને તો ધક્કો જ લાગે પાછળ. કારણ કે કોઈ વસ્તુઓ ઉચ્ચારણમાં તમે ફેરફાર કરો એટલે અર્થમાં ફેરફાર થઈ જાય. છોકરાઓ એ ગુજરાતી બોલતા હોય ને તો એમ થાય કે હજી આ ગુજરાતી નથી એને આવડતું બોલતા, હે. ઇંગ્લિશ તો બરાબર જ છે, તો સંસ્કૃત નહીં તો વસ્તુ ક્યાંથી આવે? એ ખાલી ગુજરાતી પાછું જોઈને, મને એવું ને મોઢે તો બોલવાની વાત જુદી જ છે, પણ જોઈને બોલવામાં જો આટલી ભૂલો પડતી હોય એ શીખવાડવું જોઈએ બધાએ થોડું થોડું, હે. હા, ખરેખર આપણે એવું નથી, એને વધાવવા જ જોઈએ, ઉત્સાહ પૂરો પાડવો જ જોઈએ, પણ ભૂલ એ ભૂલ, એને જો અત્યારથી ન રોકો તો એ પાછું ચાલે જ રહે. એટલે એ જરૂરી છે, કારણ કે બંકિમભાઈ નહીં એટલે એ ત્યાં બોલે. હા, એટલે એ ખાસ છોકરાઓ અહીંયા બોલે તો એને જે શબ્દકોશ હોય એના જે કાંઈ રસવાઈ દીર્ઘાઈ, તમે આ મંગલાચરણ હું બોલું ને, મંગલાચરણમાં તમને ન ખબર પડે. અમે મંગલાચરણ કોઈક બીજા મંગલાચરણ કરતો હોય ને તો એને રસવાઈ ને દીર્ઘઈ એ ક્યાં ઘટાડવી ને ક્યાં વધારવી, ને જો રસવાઈ ને દીર્ઘઈ બોલાઈ જાય તો અર્થનો ફેર થઈ જાય, તમને ન ખબર પડે. ખ્યાલ આવે? બીજા બધા તો બધા વખાણ જ કરે, સ્વામી બહુ સરસ બહુ સરસ, હે. પણ ભેદુ કો મન ભેદનો, હે, એ બીજાથી તો અલગ જ છે વસ્તુ આખી. થાય કે ન થાય રાજુભાઈ? તમારા વિષયનું જ્ઞાન હોય અને એમાં કોઈક ભૂલ કરે તો તમને તરત ખબર પડે, હે. પછી બીજા વખાણ કરે પણ તમને એમ થાય કે જો તમને ખરેખર કીધું હોય વખાણ કરો, તમે વખાણ ન કરો. શું કહો? હા, એમ આમાં એવું છે. આપણે હજી શિક્ષાપત્રીના શ્લોકો હજી હાર્દની વાત તો પછી, પણ ખાલી વાંચવાનું જ છે, એમાં એટલી ભૂલો છે. એટલે ખાસ ધ્યાન રાખવું. અહીં બોલાવે એ બધી વાત સાચી, પણ થોડું એને ઉચ્ચારણ કરતા શીખવાડવું. જો અમે સંસ્કૃત ભણતા એક એક શ્લોક 10 વખત ઉચ્ચારણ કરતા ત્યારે જીભ વળે, એની પહેલાં વળતી નથી. જો એટલે આજે કોઈને પ્રયત્ન એટલો કરવો નથી, એટલે સીધે સીધું લઈ લઈએ એટલે થોડી ભૂલો વધારે પડે. એટલે ખાસ ગુરુના ભાગની અંદર, જીવનની અંદર બહુ જ મોટું યોગદાન છે. જેને ન કર્યા હોય એ કરજો,
અને હજી કરવાની વાર હોય તો કલ્યાણમાં હજી એને વાર લાગશે. જો આ સૃષ્ટિનો નિયમ છે. રામ ભગવાને કર્યા, કૃષ્ણ ભગવાને કર્યા, અને સ્વામિનારાયણ ભગવાને પણ ગુરુ કર્યા છે. જો ગુરુને કેટલો જીવનમાં આદર આપવો જોઈએ, અંદરથી કેટલો એના પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, આપણા ઈષ્ટદેવે પોતાના જીવનમાં બતાવ્યું છે. જો હજી તો મહારાજ લોજમાં ખાલી મુક્તાનંદ સ્વામીને મળ્યા ત્યાંથી નક્કી થઈ ગયું કે આ શિષ્યો આવા છે તો એના ગુરુ કેવા હશે. જો અને પછી નક્કી કર્યું કે મારે, હજી તો શરૂઆત જ હતી, પત્ર લખ્યો, પણ ગુરુએ લખ્યું કે હું જ્યાં સુધી આવું ત્યાં સુધી તમે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં થાંભલાને બાથ ભીડીને રહેજો. લ્યો એટલે શું? કેમ કરજો એટલે મહેશભાઈ બરાબર. પછી બરોબર છે. હાર તો કયો જે છે એ મન ધાર્યું મૂકવું ત્યારે આજ્ઞા પડે ને. થાંભલો એટલે થાંભલો કહે કોઈ દિવસ કે મારે આમ કરવું છે? હું ખાલી એમ જ કહું ને કે અત્યારે અહીં જવાનું તો તમે કેટલાય તર્ક કરશો, સ્વામી આ ટાઈમે નહીં, આમ જવું તો આમ જવું તો જઈ આવું, પણ તમે ત્યાં કહેતા હો પછી મોડો જવું તો કેટલાય તમે જુઓ સમાધાન ગોતે અને પછી કે હું તમારી આજ્ઞામાં તો છું. એ કે એમ નથી. આજ્ઞામાં થાંભલો એટલે કોઈ સંકલ્પ જ ન થવો જોઈએ, કોઈ ધાર્યું કરવાનું અંદર ઉત્થાન જ ન થાય. ખ્યાલ આવ્યો? એમ છે. આ તો સર્વ કરતા, આપણે તો કાંઈ સામર્થ્ય નથી હજી આપણી પાસે. અનંત કોટી બ્રહ્માંડો જેના રૂવાડામાં ભરે છે એવા ભગવાન છે. જો અને એમને એમ કહે છે કે તમારે થાંભલામાં વિચાર કરો. આપણે તો કાંઈ હાલતું ન હોય તોય નથી તમારે, એકબીજા તાણે જ છે ને, એટલે તો નથી હાલતું. પણ ગુરુ પાસે આવવાથી શીખવાડે છે કે તમારે ગુરુ પાસેથી બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો તમારે તમારું પોતાનું ડાપણ મૂકવું જ પડે. જો હવે આ સાહેબ હમણાં આપણે મોહનલાલ મહારાજને એડમિટ કર્યા, બધા કે આ કરો આ કરો, પણ આ મહારાજ કે સાહેબ તમે કહો છો એ વાત સારી, પણ મારે આ નથી કરવું તો ઓપરેશન થાય કોઈ દિવસ? ન થાય. ડૉક્ટર પાસે જવું હોય તો ડૉક્ટર જે પ્રમાણે કે એ પ્રમાણે કરવું પડે. એ કે આ દવા નહીં તમે આ લ્યો. ડૉક્ટર કે તમે દર્દી ડૉક્ટર છો કે હું છું? રોગની ખબર કોને છે? તે અનંત કોટી બ્રહ્માંડો છે એના અધિપતિ અનંત વખતથી આપણે આ સૃષ્ટિની અંદર હજી ફર્યા જ કરી છે. અને રોગ લાગુ પડ્યો છે કે નહીં આપણને? શેનો રોગ છે? જન્મ મરણનો. હવે એના ખરેખર વૈદ કોણ છે? આપણે હોતો તો નીકળી જ ગયા હોત ને, તો ક્યાં જરૂર હતી આપણે? તમે જોયું કોઈ દિવસ ડૉક્ટર પોતાના જાતે કોઈ રોગ થયો એનું ઓપરેશન કર્યું હોય એવું? નાનું હોય ખાલી. તે મેડિકલ સ્ટોરવાળા હોય. કોઈ દી એમ લાગ્યું કે આજ વધારે તાવ બાવ કંઈક વધારે થાય પોતે ડબ્બામાં જોઈને દવા ખાઈ લીધી હોય? ન ખાય. એને ખબર જ છે કે મારે પહેલાં ટેસ્ટ કરાવીને પછી એમાં જે પ્રમાણે રોગ લાગુ પડ્યો એ દવા લેવાય. એટલે બીજા પાસે જવું જ પડે. જો આમાં કોઈ એવા નહીં હોય. મહારાજે સરસ કીર્તનમાં લખ્યું, શું? પ્રભુ થાજે મને એવો અનુકૂળ, સૂજે મને મારી ભૂલ. જો એમ લખ્યું છે. એ સાથી લખ્યું, કારણ કે આમાં આપણને પોતાની ભૂલ દેખાતી જ નથી. જો આપણો રોગ શું છે એ કોણ એનો એનાલિસિસ કરી શકે? ગુરુ કરી શકે. જો એટલા માટે કોઈ એમ ફાંકા મારતા હોય અને મનમાં એમ મારતા હોય કે આપણે આપણી જાતે રોગ ભવરોગ મટાડી લઈ કે ઈલાજ કરી લઈ, નો ચાલે કુમારભાઈ. ખ્યાલ આવ્યો? એટલે ભગવાન બતાવે છે કે ગુરુનું જીવનમાં આટલું મહત્વ છે. જો તમારે કેટરિંગની સેવા હોય ને, એમાં કંઈક વસ્તુ બનાવવાની હોય, પછી તમને બુક બહાર પાડવામાં આવી હોય. બુકમાંથી તમે બધી વાત જોઈ કરી શકો, પણ જ્યારે ચાસણી બનાવવાની આવે, આ મારો પોતાનો અનુભવ તમને, ચાસણી તમે બુકમાંથી કરવા જાઓ કોઈ દી મોહનથાળ હરખો ન થાય. એક તારી લખી હોય પણ આમ આમ કરવા જાય તે હાવ કાચી જ રહ્યો, અને પછી કેવો લોંદો થાય આમ. પછી ગમે એટલો તમે શેકો તો કોઈ દી મોહનથાળ ન થાય, પણ મોહનથાળનો બાપ થાય. મહેશભાઈ?
એટલે એમાં ગુરુ કરવા પડે કે ભાઈ આટલી પ્રેક્ટિસ કર્યા પછી એ ખાલી જોવે ને તરત કહી દે નાખી દો હવે વાંધો નથી તમારે લ્યો, અને એ જામી જ જાય. અડધો કલાક થાય મંડે સરસ ઢેફા થવા જો. હે આ બધી પ્રેક્ટિકલ હું તો મારા બધું જોયા જ કરતો અને અનુભવ વસ્તુ છે. અમે જ્યારે શીખતા ત્યારે મેં આ કેમ નક્કી થાય એ કોઈ દિવસ બુકથી થાય નહીં. એટલે ગુરુ છે એ જીવન જીવેલા હોય છે, એને ખબર હોય છે કે ક્યાં આ દોષો જીવને હેરાન કરે છે અને ક્યાંથી એ પકડ ઢીલી કરવાની. એટલે ઉપેન્દ્રાનંદ સ્વામીના મેં તમને ચરિત્ર કીધેલું કે એવા મોટા પુરુષના આશીર્વાદ અને એનો જો રાજીપો મળી જાય તો આવા ન જીતા એવા પરાશર આખી તમે જો અદ્ભુત સ્મૃતિ લખી છે એને, છતાંય એ વિચાર કરો ખેંચાઈ ગયા. સૌભરી આદિ ઋષિઓ પણ ખેંચાઈ ગયા. જો બહુ સરસ ગુરુના અંદર કેટલું સમર્પણ જોઈએ. તમે વિચાર કરો, મચ્છંદરનાથ અને ગોરખનાથ નામ સાંભળ્યું જ કોઈએ? હે અમારા ગુરુ પણ કહેતા ગુરુ વચને તન ચૂરે ચૂરા. શું ચૂરે ચૂરા? તન ચૂરે ચૂરા થાય. ત્યારે જેવું ગુરુમાં ઐશ્વર્ય અને સામર્થ્ય હોય એ કનેક્શન થાય એટલે એવું ને એવું એમાં આવે. જો એટલે સેજે સેજે આ મચ્છંદર અને ગોરખનાથ એ ગુરુ હતા. મચ્છંદરનાથ ગુરુ અને ગોરખનાથ શિષ્ય હતા. ગોરખપુર નામ તમને સાંભળ્યું છે ને? છપૈયા તમે આગળ જાઓ મનાલી જ્યારે જશો તમે ફૂલાશ્રમ ત્યારે એ વચ્ચે આવશે. એટલે મત્સ્યેન્દ્રમાં એટલે માછલીમાંથી જેનો જન્મ થયેલો, બંને સિદ્ધ પુરુષો, ગુરુ એવા સમર્થ અને શિષ્ય એવા સમર્થ. જો એક વખત ભિક્ષા લેવા ગયેલા અને ભિક્ષા લઈને આવ્યા. ભિક્ષાની અંદર પુડલા મળેલા. ગોરખનાથે મચ્છંદરનાથને પુડલા જમાડ્યા. પુડલા બહુ વાલા લાગ્યા કે બધું બહુ સરસ છે. કે બીજે દિવસે પાછી માંગણી કરી તમે આ પુડલા લઈ આવ્યા, પાછા બીજી વાર પુડલા લઈ આવી દો. એટલે જ્યાંથી લેવા ગયા હતા ત્યાં પાછા બીજે દિવસે અલખની રંજન કરી અને જઈને ઊભા રહ્યા અને ભિક્ષા માગી. એટલે બેન વિચાર પડી ગયા કે પાછા ફરી વાર આવ્યા તો ખરા. એ કે કાંઈ વાંધો નહીં, પણ લોટ ને બધું લઈ આવ્યા. ત્યારે એ કે મારા ગુરુની ઈચ્છા છે તમે ગઈકાલે જે પુડલા બનાવ્યા હતા ને એ પુડલા પાછા આજે બનાવ્યા. પછી એ કે એમ બને નહીં. કે તમે એક કામ કરો, તમે એક વસ્તુ માગો એ આપો તો તમને પુડલા બનાવી દો. લ્યો શું માગ્યું હશે? શીખે તમારી પાસે બેલેન્સ છે કેટલું એ આપો, તમે સેવામાં આજીવન રોકાઈ જાઓ એવું. શું માગ્યું? એ કે તમારી એક જમણી આંખ કાઢીને મને આપી દો. શું કીધું નિલેશ? આપણે તો ફરકી જ નહીં હો. આ તો એની વાત છે મોટા મોટાની. આપણે તો આમાં હમણાં ખાલી કસોટીએ લીધા હોય ને આખો હોલ ખાલી થઈ જાય. અમે જતા રહી તમે જતા રહ્યો. આપણે તો બધા શિષ્યો એવા છીએ હો. આવો બેસો, ખાઓ પીઓ, કેમ છો, બધા મજામાં છો ને? ઉતારા પાણી બસ પૂરું આપણું તો. એમાં જો ક્યાંક આગું પાછું થયું તો કે આના કરતાં ઓલા સ્વામી હારા છે. આપણને કમસે કમ બોલાવે ને ત્યાં હાર પાણી જમવાનું જ પૂછે છે. આ તો કાંઈ નહીં, આપણે ક્યાં વાંધો જ છે, બીજા ઘણા છે. કે અમે કહેતા હતા સ્વામી કે અહીંયા આવો ને ત્યાં શું વાંધો છે, કે આટલું જ. પણ આને જમણી આંખ જોયું ને બાજુમાં હથિયાર પડ્યું હતું ભાલા જેવું, કે મને આપો. ત્યાં એની સામે જમણી આંખ કાઢીને આપી દીધી. લ્યો હવે આ બાજુ આંખ કાઢી એટલે લોહીની ધાર થઈ. પણ આ તો વિદ્યાના જાણનારા હતા. વનસ્પતિ લગાવી લોહી બંધ કરીને પાટો બાંધી ઓલા બેને પુડલા બનાવી દીધા અને લઈને આવ્યા પાછા એના ગુરુ પાસે. ગુરુને કીધું લ્યો તમારા પુડલા. ગુરુ એવા પાછા, આ તો ગુરુઓ એવા હતા એટલી વાત છો, બાકી હામ અમે થાય નહીં તો કાંઈ મેળ ન પડે. એ તો ગુરુ એવા હતા. એ કે શું થયું? જમ્યા પછી એને પૂછ્યું શિષ્યને શું થયું? તો કે કાંઈ નહીં, કે આ જરાક ઝોકો વાગી ગયો એટલે આ પાટો બાંધ્યો છે. જો ગુરુ કે જોવા દો. હાથ માથે ફેર્યો અને પાછી હતી એવી ને એવી આંખ પાછી થઈ ગઈ. જો એ ગુરુ એવા સમર્થ હતા એટલે શિષ્ય એવા સમર્થ થયા. જો પણ આટલું સમર્પણ જોઈએ, પોતાનું કાંઈ એમાં ચલાવવું ન જોઈએ. ત્યારની વાત છે. બ્રહ્મ વિદ્યા કોને પ્રાપ્ત કરશો? હવે આમાં મેળવી છે કોઈને? આટલી તૈયારી હોય તો આવજો, વાંધો નથી. એવી વસ્તુ છે. ત્યારે શિવાજીના ગુરુ કોણ હતું? સમર્થ રામદાસ. તો 13 કરોડ ગોદાવરીની અંદર ઊભા રહીને 13 કરોડ મંત્રનો જપ કર્યો. રામ ભગવાનનો સાક્ષાત્કાર કરેલો એમને. લ્યો
હે. અને બધા આજ તો કસોટીઓ નથી, પહેલાંના ગુરુઓ જેટલા સમર્થ એવા પાછા કસોટીમાં પણ પાક્કા કરતા બરાબર. દીક્ષા લેવા આવે ને રાજુભાઈ એટલે શું કરે, જીભ બહાર કાઢો એ કે, અને સાકરની ઢગલી કરતા જીભ ઉપર, નાની નાની સાકરની. જો સાકર ઓગળી જાય તો કે આ સાધુને યોગ્યતાવાળા નથી કે. શું કામ? કારણ કે સાધુને પહેલી ઇન્દ્રિય કઈ જીતવી પડે? રસાસ્વાદ. લ્યો હે, આમાં ટેસ્ટ કર્યો હોય તો આજ પાઉંભાજી છે હો, કેમ મેળ પડશે? હે શીખે આટલી તૈયારી હોય ને ત્યારે, કારણ કે સિંહણનું દૂધ સોનાના પાત્રમાં. આ ગુરુ એવા હતા એટલે કસોટી કરી, માંદગી ગ્રહણ કરી. સેજે સેજે શિવાજીને ખબર પડી કે ગુરુ માંદા પડ્યા તો કે આવ્યા પગે લાગીને કે દવા, તો કે બહુ આ વૈદોને બતાવ્યું, પણ વૈદો એમ કહે છે કે કોઈક સિંહણનું દૂધ જો પાત્રમાં લાવી આપે ને પીએ ને તો રોગ મટી જાય કે. લ્યો તો કે એમાં શું હોય કે, પણ આ બીજા શિષ્યો કે કોઈ જાતા નથી કે સિંહણની પાસે કોઈ જાય, એક પગ મારે ને તો મોટો લોંદો કાઢી નાખે બારે આખો. એમાં જો બચ્ચા બાજુમાં હોય ને તો કોઈ સિંહણની બાજુ ફરકે નહીં. જો પણ આમને કીધું એટલે ગુરુ નિષ્ઠા હતી. ઉપડે જંગલમાં, સિંહણ પાસે યુદ્ધ થયું એને ત્યાં જઈને, અને સિંહણને બાંધી અને સિંહણને દોઈને એનું દૂધ લાયા. વિચાર કરો, નહીતર સિંહણનું દૂધ સોનાના પાત્ર. આમ તો એ કહેવત એટલા માટે છે કે એનું દૂધ એટલું તાકાતવાળું છે કે જીવવા એવું નથી. જો એટલે ત્યાંથી દૂધ લઈ આવી અને ગુરુ પાસે આપ્યું. ગુરુ કે દૂધ મને, હું ક્યાં માંદો જ છું એ કે. હે દૂધ બતાવ્યું તો કે ગુરુ કે હું કાંઈ માંદો નથી, આ તો ખાલી કસોટી કરવાની છે. બીજી કસોટી કરી પાછી. આ ગુરુઓ વારે વારે કસોટી કરે. બેઠા હતા એક વખત કે તું મને શું આપીશ ભિક્ષામાં? એ ગુરુ તમે જે કયો એ કે મારે કાંઈ ભિક્ષામાં જોતું નથી કે તમે રાજી થયા હો તો આ મારી એની પાસે સોના મોર રાજા હોય ને, રાજા એનો સિક્કો હોય કે આજથી આ સિક્કો બધો તમારો ચાલશે કે. તો કે હવે તું ક્યાં જઈશ કે? તો કે હું તો બાજુનું રાજ્ય છે ત્યાં જઈ અને જે કાંઈ મજૂરી મહેનત કરી અને મારું ગુજરાન કરીશ કે. આપણે કોને કરી હતી કસોટી? સ્વામિનારાયણ ભગવાને કોની કસોટી? હા જો હે દાદા ખાચરની કસોટી તાંબરપત્ર ઉપર લખાવી લીધેલું. અને મહારાજ કે હવે તમે છોડીને જાઓ. જો એટલે મહારાજ ત્યાં રહેલા હતા. લ્યો આમાં કસોટી કરી હોય તો હે. હા એટલે બેઠા બેઠા વિચારો, કસોટી કરી એને આપી દીધું. તો કે હવે આવી રીતે તારે જો રહેવું જ હોય તો એક કામ કર, તે રાજપાટ તો મને આપી દીધું, ત્યાં જ નોકરી કરવાની છે ને તારે, તો હવે તું અહીં નોકરી કર કે. તે રાજપાટ મને આપી દીધું, હવે તું મારે ત્યાં નોકરી કરી. તો કે તમે મારે કાંઈ રાજપાટ જોતું નથી કે, મને તો આવા ભગવાન મળી ગયા પછી રાજપાટની શું જરૂર મારે એ કે. એમ કરીને એને રાજપાટ, પણ ધ્યાન રાખવાનું કે રાજપાટ તારા નથી. જો કોના છે? હા ગુરુ કે મારા છે, એટલે તને બંધન થાય નહીં. જો હે વિવેકાનંદ પણ એવા હતા, એના ગુરુને કેન્સર થયેલું અને ગળામાંથી કફ નીકળતો. શું નીકળતો? કફ. કોઈ માણસને કેન્સરનો કફ ખાવાનું કે કોઈ ખાય? રાત્રે સેવા કરતા હતા, કફ કાઢવાનું મન થયું એટલે ગુરુને દૂર જવું પડે એટલે કે કાંઈ વાંધો નહીં, આ ખોબામાં નાખી દો કે. કફ ક્યાં નખાયો? ખોબામાં. હવે થોડી વાર પણ જો બહાર જાય તો ગુરુની સેવાથી થોડા વંચિત રહે. ખોબો જે થૂકેલા ને એ પાછું પી ગયા પોતે. લ્યો ચાટી જ ગયા. ગુરુ જોઈ જ રહ્યા કે તને આ મારે કેન્સર થયું છે અને તને આ ખાસ તો તને કેન્સર નહીં થાય એ કે ગુરુ તમારા માટે જે થવું હોય એ થાય, પણ તમારી સેવા મારે છોડાય નહીં. જો એને વિચાર કરો, આપણે જાણીએ છીએ ભારતીય સંસ્કૃતિની અંદર આ એક વિવેકાનંદ એના ગુરુની આવી સેવાથી કેટલા બધા બળવાન અને બળિયા થયા. હે એવું છે. આટલું સમર્પણ હોય ત્યારે આપણે આ બ્રહ્મ વિદ્યા અને ગુરુ પાસેથી આવી વિદ્યાઓના અધિકારી થઈ શકીએ છીએ. જો હે ગુરુ દ્રોણ જ્યારે તમે જુઓ, તમારે અહીંયા એવું હોય, ગાય હોય ને, ગાય જોઈ છે ને, એની સામે કૃણાલભાઈ તમે બધાય દેશોના મિનિસ્ટર લઈ આવો, બિલ ગેટ્સ કે જેને બધા મોટા મોટા અત્યારે ક્લિન્ટનો આપણા વડાપ્રધાન, જેને એની સામે મૂકો તોય કોઈ દી પારસો મૂકે? કેમ? મોટા મોટા મિનિસ્ટરો ઢગલો રૂપિયાવાળા તોય મૂકે? કેમ? હે આમાં એવું જ છે.
પણ જો નાનું વાછડું એનું હોય, એને જોવે ને ત્યાં એને ચારે આંચળમાંથી દૂધની ધાર થાય ને વાત્સલ્ય ભાવ ઊભો થાય. સાથી એને એની સાથે મહત્વ છે ને હેત છે. જો બાકી આટલા બધા મિનિસ્ટરોને ઊભા રાખો તો કાંઈ ફેર પડે, ગમે એટલું મારો તો એ દૂધ આપે નહીં. પણ વાછડાને જો જોવે તરત જ એને દૂધ આવે. જો નહીંતર આખા શરીરમાં નહીં કાંઈ નથી દૂધ, તમે ગમે ત્યારે જુઓ ને. પણ જેવું વાછડું દોડે તરત જો મેં જુઓ ધાર થાય દૂધની. એમ આવા એવા સાચા શિષ્ય થાય તો સેજે સેજે ગુરુ પણ આવી રીતે વરસી જ પડે. જો એવી વસ્તુ છે. અર્જુનને જોવે ત્યાં તમે જુઓ દ્રોણાચાર્ય અંદર ઉભરો આવી જાય કે મારા શિષ્ય આવ્યા છે. જો એ ક્યારે થતું હોય? એટલી બધી વસ્તુ અને જીવનમાં સમર્પી હોય ત્યારે. જો ગુરુ એવા અને શિષ્ય એકલવ્ય હતા જ ને, પણ માગણી એવી કે અંગૂઠો હોય એને આપી દીધો. જો એવું છે. એટલે આ ગુરુનું સ્થાન આપણા જીવનમાં બહુ જ મહત્વનું છે. એટલે ગુરુ કરવા તો સત અસતને જોઈને કરવા. ખાસ ધ્યાન રાખવું. ન કર્યા હોય તો હજી કરી લેજો. પણ કોઈ એમ માનતું હોય અમે વગર ગુરુએ ધામમાં પહોંચી જાય, દોષો ટળી જાય, એ શક્યતા બહુ જ ઓછી, એટલે બહુ જ ઓછી. ક્યાંક આગલા જન્મમાં કરીને આવ્યા હોય ને અત્યારે વાત થોડી ઘણી રહી ગઈ હોય, વાત જુદી છે, પણ એના વિના થતું નથી. જો એટલા માટે ખાસ એ દિવસે આપણે આ વાત લીધેલી. હવે આપણે આજે આ ભક્ત ચિંતામણીના પ્રકરણની અંદર આગળ જઈએ. જો પર બ્રહ્મ બ્રહ્મ પરમેશ્વર વિષ્ણુ ઈશ્વર વેદ કહે વળી. પર બ્રહ્મ બ્રહ્મ પરમેશ્વર વિષ્ણુ ઈશ્વર વેદ કહે વળી. એહ આદિ અનંત નામે સુંદર મૂર્તિ માધુરી. એહ આદિ અનંત નામે સુંદર મૂર્તિ શ્યામળી. અક્ષર અક્ષર પર સર્વજ્ઞ છો, સર્વ કર્તા નિયંતા સર્વયામી. અક્ષર અક્ષર પર સર્વજ્ઞ છો, સર્વ કર્તા નિયંતા અંતર્યામી. સર્વ કારણ ના કારણ નિર્ગુણ સ્વયં પ્રકાશ સહુના સ્વામી. ઓ સર્વ કારણ ના કારણ નિર્ગુણ સ્વયં પ્રકાશ સહુના સ્વામી. ઓ સર્વ કારણ ના કારણ નિર્ગુણ સ્વયં પ્રકાશ સહુના સ્વામી. સર્વ કારણ ના કારણ નિર્ગુણ સ્વયં પ્રકાશ સહુના સ્વામી. પરબ્રહ્મ બ્રહ્મ પરમેશ્વર વિષ્ણુ ઈશ્વર વેદ કહે વળી. એ આદિ અનંત નામે સુંદર મૂર્તિ શામળી. વેદ આવા આવા નામથી ભગવાન પુરુષોત્તમ નારાયણને કહે છે. જો અનંત નામો છે એમાં આપણે ઘણા બધા લીધેલા. પુરુષોત્તમ, વાસુદેવ, વિષ્ણુ, આ બધા નામો લીધેલા. ત્યાર પછી ક્ષર અક્ષર પર સર્વજ્ઞ છો, સર્વ કરતા નિયંતા અને અંતર્યામી. જો આ બધા ભગવાનના વિશેષણો છે. કેટલું નિષ્કુળાનંદ સ્વામી ડિટેલમાં જાણતા હશે ત્યારે આ બધા શબ્દો લખાણા છે. જો આપણે તો ખાલી એમને પાઠ કરવાનો એટલે સેજે સેજે વાંચી જઈએ. જો પણ આનો મર્મ વિચારીએ ને તો આપણને એમનેમ ધ્યાન અને ભજન થાય. જો બીજી વસ્તુ આ બધા કેસો અત્યારે હમણાં એક જણાએ બહુ સરસ, હમણાં જયા પાર્વતીનું વ્રત ગયેલું. તે કોઈક ડૉક્ટર હતા, એના છોકરીના જ્વારા પધરાવા કે કેનાલ બાજુ ગયેલા, નદી બાજુ. તે બિચારા સ્લીપ થઈ ગયા ત્યાં ને ત્યાં, છોકરીની સામે જ નદીમાં તણાઈ ગયા, કે એક્સપાયર થઈ ગયા, જતા રહેલો. એટલે આ શરીરનું કાંઈ નિર્ધાર નથી. જો ક્યારે કયો રોગ નીકળે એનું પણ કાંઈ નક્કી નથી. શિવમ એટલે મંડી જ પડજે. પપ્પા કે મમ્મી કે કાંઈ નહીં, આપણે એટલે મંડી જ પડવાનું. જેટલું થાય એટલું ભજન સ્મરણ ચાલુ રાખો. ક્યારે આમાં કાંઈ નક્કી નથી. પ્રારબ્ધ ક્યારે કઈ પ્રકારે ક્યારે આવે કાંઈ નક્કી નહીં આમાં. રોગ એમનેમ કોઈ દિવસ આવતો નથી. કાંઈક જન્મનું આપણું કર્મ છે એના નિમિત્તે આપણને ભોગવવાનો થાય છે.
કર્મ હંમેશા ભોગવ્યા વિના એનો ક્ષય થતો નથી. જો એટલે અત્યારે પણ ધ્યાન રાખવું, કર્મ કરવામાં પણ. ખ્યાલ આવ્યો? એટલે ક્ષર અક્ષર, ક્ષર એટલે નાશવંત વસ્તુ, જેની ઉપર કાળની ગતિ છે. જો એટલે ભગવાન છે એ ક્ષર અને અક્ષરથી પણ પર છે અને સર્વજ્ઞ છે. મેં આપણે વાત કરી હતી. આમળું જેમ હાથમાં આપણે રાખ્યું હોય અને જોઈએ એમ જીવ પ્રાણી માત્રના કર્મ અને એના ફળને કોણ જોવે છે? ભગવાન જોવે છે. એ ભગવાન ક્યાં? પુરુષોત્તમ નારાયણ એટલે ક્યાં? હા, જેને આપણે ભજીએ છીએ એ બસ ત્યાં છેડો અડાડવાનો તો જ એમાં કરંટ આવે, નહીતર આવે નહીં. જો બીજી વસ્તુ, મહારાજ વખતે આ બધા સંતો ક્યાં ક્યાં બધા વિચરણ કરતા હતા. જો એ વિચરણ કરવા છતાંય પણ ક્યારેય ભગવાન નહોતા ભૂલતા અને ભગવાનની આજ્ઞાઓ પણ ક્યારેય નહોતા ભૂલતા. એનું કારણ શું? ભગવાનને કેવા જાણતા? હા, અંતર્યામી સર્વજ્ઞ જાણતા હતા. જો ત્યારે જે એ પ્રશ્ન છે પ્રથમનો 78મું વચનામૃત છે, એમાં એક પ્રશ્ન આ પૂછાયેલો છે કે જ્યારે ભગવાન નજીક હોય ત્યારે તો આજ્ઞા પડે છે, પણ જ્યારે ભગવાનથી દૂર જઈએ ત્યારે કેમ થાય? જો આજ્ઞા પાળવી હોય અથવા તો પડે તો એનું કારણ શું? આવી રીતે જો ભગવાનને સમજ્યા હોય તો એને સેજે સેજે જો આપણાથી લોભ થાય છે. કા થાય છે? નતા તો ક્યાં આપણે ગમે એની હોટલમાં જઈએ તો ક્યાં ભગવાન જોવે છે? એમાં હું વાંધો? લારીની પાછળ ઊભા રહી ક્યાં દેખાય? આગળ દેખાય ને પાછળ કોઈ ન દેખાય. દેખાય? રેસ્ટોરન્ટમાં દેખાય જ નહીં. દેખાય? ન દેખાય છે. ઘનશ્યામભાઈ ના પાડે. શીખે દેખાય? દેખાય તો ક્રિયા બદલી જવી જોઈએ. બે વસ્તુ ભેગી ન થાય કોઈ દિવસ. કાં તમને એવું મનાતું નથી તો સ્વીકારો, ક્રિયા તો બદલી જ જવી જોઈએ. જો તમે એમ માનો કે દેખે છે અને એનું ફળ મને આવવાનું જ છે તો સુધરી જ જવું જોઈએ. બે વસ્તુ છે ને. અને નહીતર પછી આપણે કેવા કહેવાઈએ? હજી આપણને એવો ખપ નથી. જો એવું છે, બરોબર છે. એટલે જ ભગવાન અને એ વખતે જેટલા હરિભક્તો હતા એ ભગવાનને આવા સમજતા હતા. બહારથી એમ લાગે ખાલી માળાન પૂજાન કરે એવું નથી, પણ એના અંતરમાં આવી ગાંઠ હતી. જો સમજણની કે મારા જે ઈષ્ટદેવ છે એ કેવા છે? સર્વજ્ઞ છે. જો ક્ષર અને અક્ષરથી ફળ, કોનું સામર્થ્ય ચાલે ત્યાં તેજસભાઈ? એક જ નું ચાલે. કોનું? પુરુષોત્તમ નારાયણનું ચાલે. કાળનું પણ ત્યાં ચાલતું નથી. એટલે જ આપણે ભગવાનને સીધી પ્રાર્થના કરીએ છીએ, ભગવાન આ ભક્ત છે એનું તમે રક્ષણ કરજો. જો એવું છે, નહીતર મેળ પડે નહીં. ત્યાર પછી સર્વ કરતા. જો આ ભાગ બહુ મોટો છે. ખાલી આટલું જો શીખે સમજાય કે ભગવાન જો સર્વ કરતા છે તો એ સેજે સેજે આ સંસ્કૃતિમાંથી નીકળી જાય. લ્યો આટલો વજન આની ઉપર. આપણે એક ક્રિયા તમે જો ગુલાબજાંબુ ખાધા, પણ એમાં કરતા કોનું? આપણું જ છે. કોને ખાધું? શિવમ. હા, જ્યાં સુધી પોતાને કરતા માનીએ છીએ ત્યાં સુધી આપણે ભોગતા થવાના. જ્યાં સુધી કરતા અને ભોગતા રહેવાના ત્યાં સુધી આપણે સંસ્કૃતિમાંથી નીકળવાના નથી. જો કાંઈ પણ ફેક્ટરી રહીને તો કે કોની? બીજો શબ્દ પાછો છે કોનો? નિયંતા. નિયંતા એટલે માલિક થયો, કંટ્રોલર થયો. બરોબર ને? આપણે કાંઈ પણ નિલેશ ફેક્ટરી તો કોની કે? એટલે બંધન થયું ને. હવે જો તમે એમ માનો કે આના નિયંતા ભગવાન છે તો તમે શું થયું? મુક્ત થઈ ગયા સીધા જ. કાંઈ અઘરું છે નહીં. પણ એ જે મનોભાવના જે કેળવવી એમાં દાખલો છે કે મારું ખાલી બોલવામાં નહીં, પણ અમે ઘણી વાર જઈએ ને તો કોઈ કે સ્વામી આ મકાન અમારું કાંઈ નથી, બધુંય ભગવાનનું તમારું જ છે ને. તો અમે એમ કંઈ લાવો ચાવી, તો કે ના સ્વામી, તો ઘરવાળાને પૂછવા જવું પડે પાછું.
એટલે એને ગોખેલું જ કહેવાય. શું કહેવાય? ગોખેલું. એમ ના મેળ પડે. ઘણી વાર એવું થાય, સ્વામી અમારે 4 દીકરા છે, 4 કેના? ભગવાનના છે ને. તો અમે એમ કહીએ હમણાં મંદિરમાં 1 મહિનાની સેવાની જરૂર છે, તમારે 1 દીકરાને મોકલજો. કે તો કે સ્વામી એમાં મેળ નથી પડે. દીકરા કોના પાછા? ભગવાનના જ. અને સેવા કરવાની કોની? ભગવાનની. વિચાર કરો રાજુભાઈ, આજે લગભગ આમનામ ગોખણિયું જ હાલ્યું જાય છે. કોઈ મેચ જ નથી કરતું કે આ શબ્દો લખ્યા અને એટલે તો આપણે કરતા થઈને બેઠા છીએ. જો ભગવાનને કરતા માનો તો કામ થાય. સૌથી ઊંચામાં ઊંચી ભક્તિ શું? ભગવાનને કરતા બધું થઈ શકે. ચાંદ્રાયણ, ધારણા પારણા, ચુષિત, તમે કયો એ ઉપવાસ કરી દઈએ, એમાં અમને જરાય વાંધો નથી. પણ ભગવાનને જ્યાં સર્વ કરતા કહેવામાં એ બહુ જ ખટકી જાય. લ્યો રાજુભાઈ, બહુ કઠણ છે. ઓલું બધું કરવું સહેલું, પણ આ કરવું કઠણ છે. જો આખા મંદિરની સેવા કરતા હોઈએ અને આપણે કોઈ પૂછે જ નહીં, ત્યારે ખબર પડે કે ન પડે? હા, એ વસ્તુ ખબર. મતારા અને બધા 12 ભગવાનના પાર્ષદો હતા. ભડલીના ભાણ ખાચર વચ્ચે અવારનવાર દાદા ખાચરનો સીમાડો અને એના સીમાડા વચ્ચે બહુ તકરાર થતી. ભગવાને એને રક્ષા માટે ત્યાં 12 જણાને રાખેલા. એ વખતે સિંધોના સૈનિકો 200 આવેલા. કેટલા? હા, ભાલા તરવાર ને 200 સૈનિકો સાથે આ 12 પાડા લડ્યા. બધાને માર્યા અને ભગાડ્યા, પણ એમાં અમુક પાર્ષદો પણ થોડા ઘાયલ થયા. પણ એમાં ભગુજી વધારે વિશેષ ઘાયલ થયા. જો સાજા બધી વસ્તુઓ પછી આવ્યા, ભગવાને એની ટ્રીટમેન્ટ કરી, સાજા થયા. આ બધી સભા ભરાયેલી બેઠેલી. પણ સભાની અંદર જ્યારે વખાણ કરવાના આવ્યા ને તે મહારાજે વખાણ બીજાના કર્યા. ત્યારે બાજુમાં બેઠેલા બીજા ભક્તો હતા, સંતો, એને સભા પૂરી થઈને પછી ભગુજીને પૂછ્યું કે તમે આટલી બધી સેવા કરી, આ બધું કર્યું, પણ મહારાજે તમારા વખાણ તો કર્યા નહીં. કે હાર કોને પહેરાવ્યો? બીજાને પહેર્યા હોય. ત્યારે ભગુજી શું કીધું હશે? હા, કે અહીંથી કરાવનાર પણ એ હતા, ત્યાંથી પણ કરાવનાર એ હતા. અહીંથી પણ જો માન સન્માન સ્વીકાર્યું હોત તો કોનું થાત? એનું જ થવાનું હતું. અને ત્યાંથી પણ એનું જ થવાનું હતું. તેજસભાઈ, બહુ અઘરું છે આ તો. હજી વિચારમાં આવે ને તો કામનું. આપણે તો પડાપડી થાય કે મારું નામ કેમ આવ્યું નહીં. જો આ ભગવાન ભેગા રહેતા હતા, પણ આ બહુ ઊંચી સમજણથી રહેતા હતા. એ સત્સંગથી એવી સમજણ એને પ્રાપ્ત થયેલી. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીને આ બધા મોટા મોટા સંતોની સમજણ સત્સંગથી આવી. એટલે ભગવાનને સ્વામી પણ જોવો, મને કાંઈ આવડતું નથી. કાળા અક્ષર મહારાજને કે મેં તો કુવાડે અહીં ક્યાં ભણેલા છીએ, કે પણ ભગવાન કે તમે ચિંતા કરો નહીં, કે મારા જે કાંઈ ગ્રંથોમાં તમારા મારા ચરિત્રો મારી ઈચ્છાના આશીર્વાદથી તમને હૃદયમાં સ્ફુરશે. જો અને સ્વામીએ આવા ગ્રંથો લખ્યા. જો એટલે લખ્યા સ્વામી કે આ ભગવાન સર્વ કરતા છે. જો અને નિયંતા છે. આપણે તો નાનું એવું એક મકાન હોય આ પૃથ્વી ઉપર, આ ઇન્ડિયામાં આ તમે નાનું એવું મકાન હોય પણ પાવર કેટલો હોય? મારું મારું જ કરીએ છીએ ને આપણે. પણ જો ભગવાનનું સમજાઈ જાય તો કામ થઈ જાય એવું. સેજે સેજે બંધનમાંથી મુક્ત થઈ જાય એવું છે. જો પણ એ થતું જ નથી. એટલે વારે વારે આ વાત કેવી પડે ને સમજવી પડે. દુકાનો કેટલી આપણી શીખે? એકે નહીં ને હવે? બરાબર છે, જોજો હમણાં. સેજે સેજે. એટલે જ ભગવાન નિયંતા છે, એને બહુ સમજવા જોઈએ. જો આપણા હાથમાં જે આ માળા ફરે છે ને, એ માળા પણ આપણે જાતે નથી ફેરવી શકતા. બહુ ઊંચી ભક્તિ છે. જો આ એક વસ્તુ સમજાઈ જાય કે એક શ્વાસ જાય, એક માળાનો મણકો ફરે, અથવા મારાથી પણ કાંઈ સત્સંગની જે સેવા થાય એના એક જ કરતા અને નિયંતા નિમિત્ત માત્ર ભગવાન છે. જો એના વિના કાંઈ થતું નથી. નિલેશ, થાય છે? કાંઈ ન થાય. મેં ઘણાને જોયેલા. એક જણા હમણાં કહેતા સ્વામી બેંકમાં ગયા હતા ને ચેકબુકમાં સાઇન કરતા કરતા જતા રહ્યા. આવી ગયેલો. કાંઈ વાર લાગતી નથી. જો છે ને, હમણાં તમારા આનો હાર્ટ આખું બહાર કાઢવાનું. હાર્ટ બહાર કાઢી અને સિસ્ટમ આખી અંદરની ચેન્જ કરવાની. વિચાર કરો, હાર્ટની અંદર કોણ રહેલા છે? મોહનલાલ મહારાજ રહેલા છે. એની અંદર કોણ રહેલા છે?
ભગવાન રહેલા છે. દેખાય નહીં, દેખાય? આ ડોક્ટરો ઓપરેશન કરતા હોય એ અંદર સર્જરી કરે પણ હાર્ટમાં ભગવાન બેઠેલા છે એને દેખાય? દેખાય શિવમ? હાર્ટની અંદર ભગવાન બેઠેલા દેખાય? દેખાય. એને જોવાની રીતિ છે. તમારે કોઈ પણ સાધન હોય ને એને દરેક ઇન્સ્ટ્રુમેન્ટને એ અલગ રીતે જોવાની સિસ્ટમ. જો વાયરસ જોવો હોય તો માઇક્રોસ્કોપ જોઈએ, એમ ભગવાનને જોવા હોય તો એક દ્રષ્ટિ છે એની. તમે આવજો મારી પાસે, અત્યારે નથી કેવું, નહીં તો પાછા આવશો નહીં. એની દ્રષ્ટિ છે. જો ભગવાનને જોતા આવડી જાય તો એને કાંઈ બાકી રહેતું નથી. એને જ્યાં આંખ ખુલ્લી હોય તોય પરમાત્મા દેખાય, આંખ બંધ હોય તો પણ ભગવાન દેખાય. એટલે સ્વામી કે અંતર્યામી. પંચરાત્ર શાસ્ત્ર કોઈ વાંચ્યું છે? વાંચ્યું છે? નામ સાંભળ્યું છે ને? સરસ. ઉઠું નહીં, મારી પાસે વાંચવું હોય તો આપીશ. બરોબર. કોણે લખ્યું છે ખબર છે? નારદ પંચરાત્ર શાસ્ત્ર છે. આપણા સંપ્રદાયની અંદર એ ભક્તિ સૂત્ર કહેવાય છે. ભક્તિ સૂત્રના એ આચાર્ય છે પોતે. અને આપણા સંપ્રદાયની અંદર એક બહુ મોટા વિદ્વાન સ્વામી થઈ ગયા મહારાજ જોડે, એમણે એની ઉપર ભાષ્ય કરેલું છે. નામ છે ખબર છે? અઠે ગઠે નહીં જ મારવાનું, મારી પાસે મેળ જ નહીં પડે તમારે. નિત્યાનંદ સ્વામીએ સાંડિલ્ય સૂત્ર લખ્યું છે. હા, એ આખું ભક્તિ સૂત્ર ઉપર એમણે લખેલું છે. એટલે પંચરાત્ર શાસ્ત્રની અંદર 5 ભગવાનના આ સૃષ્ટિની અંદર સ્વરૂપો છે. એમાંનું એક આ અંતર્યામી જે છે એ આપણા હૃદય સ્થાન જીવ પ્રાણી માત્રની અંદર અંતર્યામી રૂપે ભગવાનનું એ સ્વરૂપ વિરાજમાન છે. જો એનો મહિમા છે. 5 સ્વરૂપ છે. ખબર છે જિગ્નેશભાઈ? કથા કરો, નહીં ખબર? પંચરાત્ર મહારાજે કીધું 4 શાસ્ત્ર. કેટલા? 4 શાસ્ત્ર પૂરેપૂરા જાણે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. જો ટાઈમ જ ટૂંકો પડે દરરોજ. હાલો ફટાફટ. હા, સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર. બરોબર. એટલે 4 શાસ્ત્ર છે. બધાને જરૂર છે. એકબીજામાં ત્રુટિ પડી હોય એ ત્રુટિનું સોલ્યુશન બીજા શાસ્ત્રથી થાય છે. જો એટલે આ પંચરાત્ર શાસ્ત્રમાં જે અંતર્યામી સ્વરૂપ છે અહીં સામે લખ્યું. કેટલું જાણતા હશે સ્વામી? કયો હે? અંતર્યામી સ્વરૂપ. તમે રાત્રે જાગતા હો, સૂતા હો, ગમે ત્યાં કામ કરતા હો, પણ ભગવાન અંતર્યામી રૂપે ભેગા ને ભેગા જ છે. કૃણલભાઈ, એ સ્વરૂપ ગમે એટલું કરો, તમારો આત્મા અહીંથી જાય ને તો પરમાત્મા એ અંતર્યામી રૂપે ભેગા જ છે. બાકી તમે જેટલી સૃષ્ટિમાં બહારના પદાર્થો જોવો, એક કે તમારી કોઈની જોડે રહેવાના જ નથી. એ નક્કી જ છે. પણ એટલે જ મહારાજ લખ્યું ધામનું સ્વરૂપ અને મૂર્તિ તમે પધરાવી એ સ્વરૂપ અને અંતર્યામી સ્વરૂપ ત્રણેય એક જ છે. જો એવો જેને નિશ્ચય થઈ જાય તો એને છતે દેહે એ ભગવાનનું સુખ અને ધામમાં જ છે એવો એને અનુભવ થાય છે. એટલે સ્વામી અહીંયા આ લખ્યું છે. જો સ્વામી હરિસ્મૃતિ અને કેવા ભગવાન છે એનો પુરુષોત્તમ પ્રકાશની અંદર પણ મહિમા એનો સ્વામીએ વર્ણવ્યો છે.